વિદ્યાર્થી ભાઈ બહેનો, યુનિટ નંબર 2 ધોરણ 12 પ્રી ટાસ્કથી હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રી ટાસ્કમાં એક સુંદર મજાની કવિતા આપવામાં આવેલી છે. પ્રી ટાસ્કમાં જે સૂચના લખવામાં આવેલી છે, રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ધ ટાઇટલ ઓફ ધ પોએમ ઇઝ બી ધ બેસ્ટ. If you can't be a pine on the top of the hill, if you can't be a pine on the top of the hill, be a scrub in the valley. But be the best little scrub by the side of the rill. The best little scrub by the side of the rill, be a bush if you can't be a tree. If you can't be a bush, be a beat of the grass. If you can't be a bush, be a beat of the grass, and some highway happier make. If you can't be musky, then just be a bass. If you can't be a musky, then just be a bass, but the liveliest bass in the lake. We can't all be captains. We have got to be a crew. We can't all be captains. We have got to be crew. There is something for all of us here. There is big work to do and there is lesser to do. There is big work to do and there is lesser to do. And the task we must do is the near. And the task we must do is the near. If you can't be a highway, then just be a trail. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by the size that you win or you fail. It isn't by the size that you win or you fail. Be the best of whatever you are. Be the best whatever you are. Be the best whatever you are. વિદ્યાર્થી ભાઈ બહેનો, આવો તો હવે આ કાવ્યને આપણે સમજીએ. કાવ્યનું ટાઇટલ તમારી સામે છે, બી ધ બેસ્ટ. કાવ્યની પહેલી પંક્તિ, ઇફ યુ કાન્ટ બી અ પાઇન. અ પાઇન એનો અર્થ થાય છે દેવદારનું વૃક્ષ. ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હિલ એટલે ટેકરી. ટેકરીની ઊંચાઈ ઉપર ઉગેલું એવું દેવદારનું ઊંચું વૃક્ષ ન બની શકીએ તો કંઈ વાંધો નહીં. એટલે કે બહુ ઊંચા હોદ્દા ઉપર ઊંચા સ્થાને કદાચ જિંદગીમાં ન પહોંચી શકાય તો કંઈ વાંધો નહીં. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. એક ખીણની અંદર ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા બની જઈએ. કદાચ નાનું પદ જિંદગીમાં પ્રાપ્ત થાય તો પણ જીવનને કંઈક અલગ અંદાજ સાથે જીવવાની વાત, આનંદથી જીવવાની વાત અને જીવનમાં જે કરીએ એ શ્રેષ્ઠતા સાથે કરવાની વાત કવિ અહીંયા રજૂ કરી રહ્યા છે. અને એટલે જ કહે છે, બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. રીલ એટલે ઝરણું. ઝરણાના કાંઠે ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા બની જઈએ પણ એ શ્રેષ્ઠ હોઈએ, ઉત્તમ હોઈએ. જીવનની અંદર શ્રેષ્ઠતા આપવાનો પ્રયત્ન કરવાની વાત કવિ આ પ્રથમ સ્ટાન્જામાં આપણી સમક્ષ રજૂ કરે છે. અને એટલે જ ત્રીજી પંક્તિમાં લખે છે, ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, બી અ બશ. એનો જ અર્થ પણ ઝાડી ઝાંખરા જ થાય. ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. એક ઘટાટો વટવૃક્ષ ન બની શકાય તો કશોય વાંધો નહીં. એનાથી જિંદગી હારી જવાની કોઈ જ આવશ્યકતા નથી. જીવનની અંદર મળતા તમામ આપણને લાભો, એટલે કે જીવન જીવવાની તક જ્યારે કુદરતે આપણને આપી છે ત્યારે જે કંઈ બનીએ છીએ તે શ્રેષ્ઠ બનીએ. અત્યારે વિદ્યાર્થી તરીકે છીએ તો વિદ્યાર્થી તરીકેની આપણી ભૂમિકા ઉચ્ચતમ હોય તેવો પ્રયત્ન કરવાનું સંબોધન કવિ આ કાવ્યની પ્રથમ 4 પંક્તિ, જેને એક અંગ્રેજીમાં સ્ટાન્જા કહેવામાં આવે, એ સ્ટાન્જા દરમિયાન આપણી સમક્ષ રજૂ કરે છે. ઇફ યુ કાન્ટ બી અ પાઇન
On the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the rill. Be a bush if you can't be a tree. Nothing is impossible in this world. પરંતુ જિંદગીની અંદર ક્યારેક એવું બને કે આપણે ઈચ્છિત કરેલું હોય તે પ્રાપ્ત ન થઈ શકે. જીવન હારી જવા માટેનું, થાકી જવા માટે કે બેસી જવા માટેનું નથી. તેવી સરસ મજાની વાત કવિ આ પ્રથમ સ્ટાન્જામાં આપણી સમક્ષ અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે. જ્યારે બીજા સ્ટાન્જામાં કવિ લખે છે, ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ. કદાચ ઝાડી ઝાંખરા પણ ન બની શકાય તો પણ કશો વાંધો નહીં. એટલે મનની અંદર ઈચ્છિત કરેલું પદ તો ન મળે, પણ એનાથી કદાચ નીચે સુધી પણ ના આવી શકીએ અને એના કરતાં પણ સાવ સામાન્ય કામ કહી શકાય એવું કામ કરવાનો સમય આવે, એટલે કે બી અ બીટ ઓફ ગ્રાસ, ઘાસના તણખલા જેવા કામ કરવાનો સમય આવે તો પણ કશોય મૂંઝાવાનું નથી. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. અત્યારે વરસાદી માહોલ હોય અને એમાં ઝરમર વરસતા વરસાદના કારણે રસ્તા ઉપરથી પસાર થનાર વ્યક્તિ બંને સાઈડ ઉકી નીકળેલા ઘાસ નિહાળી અને જે રીતે આનંદિત થાય એવું ભલે નાનું પણ ઉમદા કામ આપણે કરી શકીએ તો પણ ઘણું બધું થયું કહેવાય. જ્યારે ત્રીજી પંક્તિમાં કવિ કહે છે, ઇફ યુ કાન્ટ બી અ મસ્કી. મસ્કી એટલે મોટી માછલી. કદાચ બહુ મોટી માછલી ન બની શકાય તો કંઈ જ વાંધો નહીં. ધેન જસ્ટ બી અ બાસ. તો પછી નાની માછલી બની જાઓ. મસ્કીનો અર્થ થાય મોટી માછલી અને બાસ એટલે નાની માછલી. બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. પણ તળાવની સૌથી જીવંતતમ માછલી બનવાની વાત કવિ અહીંયા રજૂ કરે છે. પ્રથમ સ્ટાન્જામાં હિલ અને રીલ એ રાઇમિંગ વર્ડ્સ હતા, જ્યારે અહીંયા ગ્રાસ અને બાસ એ બંને રાઇમિંગ વર્ડ છે. એ જ રીતે મેક અને લેક એ પણ આ જ સ્ટાન્જાના રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. જો આપણે આટલી વસ્તુ સમજી શકતા હશું કે જીવનની અંદર આપણે સફળ થવા માટે સતત અને સખત પ્રયત્ન અનિવાર્ય છે, તો આપણે જીવન વધારે સારી રીતે જીવી શકશું તે હકીકત છે. ત્રીજા સ્ટાન્જામાં કવિ જણાવે છે, વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે બધા જ કપ્તાન થવા કદાચ સર્જાયેલા ન પણ હોઈ શકીએ. વી હેવ ગોટ ટુ બી અ ક્રૂ. આપણે કદાચ ખલાસીનો રોલ અદા કરવો પડે, એટલે કે આપણી લીડરશિપ અન્ય કોઈક લોકો લેતા હોય અને એમના માર્ગદર્શન નીચે આપણે કામ કદાચ કરવું પડે. કોઈ શાળા હોય તો શાળામાં એક પ્રિન્સિપાલ હોય અને બાકીના શિક્ષકો પ્રિન્સિપાલ જેમ કહે તે રીતે શિક્ષકોએ પિરિયડ લેવાના હોય. કોઈ ટીમ હોય તો એ ટીમનો એક કેપ્ટન હોય અને બાકીના તમામ એના ખેલાડીઓ હોય. જેને જેમ ગોઠવવામાં આવે તેમ તેમણે પોતાની ભૂમિકા અદા કરવાની હોય છે. તો આપણે પણ આ જ રીતે કદાચ કપ્તાન થવા ન સર્જાયા હોઈએ, કદાચ એવું બને કે ક્રૂ મેમ્બર બનવા સર્જાયેલા હોય, પરંતુ there is something for all of us here. પણ આપણા સર્વને માટે કંઈક ને કંઈક તો અહીંયા છે જ. there is big work to do. મોટા કામ પણ કરવાના છે. and there is lesser to do. અને નાના કામ પણ એટલા જ અગત્યના અને મહત્વના છે. and the task we must do is near. અને આપણે જે કામ કરવાનું છે એ અત્યારે જ, એટલે કે વિદ્યાર્થી તરીકેની આપણી ભૂમિકા છે એ અત્યારે જ આપણે અદા કરવાની છે. આ સ્ટાન્જામાં ક્રૂ અને એની સાથે અન્ય કોઈ રાઇમિંગ વર્ડ નથી, પરંતુ હિયર અને નિયર એ રાઇમિંગ વર્ડ્સ તરીકે આપણી સમક્ષ આવેલા છે. હિયર અને નિયર એ બંને રાઇમિંગ વર્ડ તરીકે આ સ્ટાન્જામાં આપણી સામે છે. કાવ્યના ચોથા અને અંતિમ સ્ટાન્જામાં કવિ કહે છે, ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેન. બહુ મોટો રોડ ન બની શકીએ તો કશોય વાંધો નહીં, નાની પગદંડી બની જઈએ. જિંદગીના મહાપથ ઉપર ચાલવાની તક ન મળે તો નાનું પણ ઉત્તમ અને ઉમદા કામ કરવાની અચૂક તક મળે. કારણ કે રસ્તો એ અગાઉ કેટલાક લોકોએ ખેડેલો હોય
છે, જ્યારે પગદંડી એ જવલ્લે જ કોઈકે ખેડેલી હોય છે, અને તેથી કરીને તેમાં આપણી સિદ્ધિની તક આપણને વધુ પ્રાપ્ત થાય છે. ઇફ યુ કાન્ટ બી ધ સન, બી અ સ્ટાર. ઝળહળતો એવો સૂર્ય ન બની શકાય તો કશોય વાંધો નહીં, પરંતુ અંધારી રાતે ટમટમતા તારલા તો બની શકીએ ને આપણે. આવી સરસ મજાની વાત કવિએ અહીંયા પ્રસ્તુત કરી આપણને આપણાથી બની શકે તેટલો ઉજાસ પાથરવાની પ્રસ્તુતિ આ બીજી લીટીમાં, પંક્તિમાં આપણી સામે રજૂ કરી છે. કહે છે, ઇફ યુ કાન્ટ બી ધ સન, સૂર્ય ન બની શકીએ તો કશોય વાંધો નહીં, પરંતુ એક નાનકડો એવો ટમટમતો તારલો બની જઈએ. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ. તમારા કદના આધારે ક્યારેય નક્કી ન કરો કે તમે સફળ જશો કે નિષ્ફળ જશો, કારણ કે ક્રિકેટ જગતના સચિન તેંડુલકર કે સુનિલ ગાવસ્કર જેવા વ્યક્તિઓ કદમાં બિલકુલ નાના હતા, અને તેમ છતાં પણ તેમણે ક્રિકેટ જગતની અંદર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદાન આપી અને જગતને ચોંકાવી દીધેલું હતું. એટલે આપણું કદ, આપણો આકાર, આપણે કઈ જ્ઞાતિ જાતિના છીએ એ જરાય મહત્વનું નથી, આપણું કાર્ય જ સૌથી મહત્વનું છે, એમ કવિ કહે છે. અને છેલ્લે લખે છે, બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. અને તમે જે હો તે શ્રેષ્ઠતમ બનો, તમે ગમે તે બનો, પણ ઉત્તમ અને ઉમદા માનવી જરૂર બનો, એવી શીખ સાથે સાથે આપણને આ ચોથા સ્ટાન્જામાં આપી દીધેલી છે. આ સ્ટાન્જામાં આપણને ટ્રેલ અને ફેલ એવા રાઇમિંગ વર્ડ્સ પ્રાપ્ત થયા છે, તો બીજા સ્ટાર અને આર એ પણ રાઇમિંગ વર્ડ તરીકે આપણી સમક્ષ છે. આખા કાવ્યની ફલશ્રુતિ શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરીએ, જે બનીએ તે સારા બનીએ.